ઘણા જ અટેક કર્યા તોય મારું કશું ઉખાડી શકે નહીં. તો હાર્ટ એટેક આવશે તો ચિંતા નહીં. તું સમજ્યો નહીં? આ નેહાની ચાલ છે ઘરે પાછા આવવાની. નેહાની એક ખાસ સહેલી પ્રિયા છે જે નેહાને છૂટાછેડા અપાવવામાં મદદરૂપ થાય છે. નેહા, હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું. એક વખતે આના પર સિગ્નેચર કરી દેશે ને, પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ. હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે. પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઇન કરશે. એને તો શું, એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે. તું બસ જોતી જા, હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું. મિસ્ટર, આ ડિવોર્સ પેપર ઉપર સાઇન કરી આપો. મેં તમારી સાથે ક્યારે લગ્ન કર્યા કે તમે ડિવોર્સ પેપર લઈને આવી ગયા? મારી સાથે નહીં, આ મારી ફ્રેન્ડ નેહાના ડિવોર્સ પેપર છે. હા તો એને મોકલો ને, હું ફાલતુ લોકો સાથે વાત નથી કરતો. મિસ્ટર, બોલવામાં જરા ભાન રાખો. અને આમ પણ તમારી સાથે કોઈ સારો માણસ વાત કરી જ ના શકે. હવે મારો વકીલ જ તમારી સાથે વાત કરશે. કેમ, તમારો વકીલ સારો માણસ નથી? એ તો જ્યારે તમારા ઉપર જુદી જુદી કલમ લગાડીને તમને ફિટ કરી દેશે ત્યારે તમને ખબર પડશે કે એ કેવો માણસ છે. હા. રાહુલ મામાને જણાવે છે કે હું વધારે સમય રોકાઈ શકું તેમ નથી. મામાની ઘણી સમજાવટ છતાં રાહુલ જોબ માટે નીકળી જાય છે. How is life, young man? લાઈફની તો લાગી ગઈ છે. હે? હવે એ જ લાઈફની ગાડીને પાટા ઉપર લાવવા માટે જોબ શોધી રહ્યો છું. આજે 2 ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યા હતા. એમાં તારે શેની જોબ કરવાની છે? હું આર્કિટેક્ટ છું ને, એટલે આર્કિટેક્ટની જોબ કરવી પડે, બીજું તો કંઈ કરી ન શકાય. ઓહ, આઈ સી. તું આર્કિટેક્ટ છે? તો હું તને હેલ્પ કરી શકું એમ છું. અચ્છા. હા હા. જો આ મારા ફ્રેન્ડનું વિઝિટિંગ કાર્ડ છે. બહુ મોટા બિલ્ડર છે, તો જઈને એમને મળ. હું પણ એમને ફોન કરી દઈશ. અરે આ તો પ્રફુલ પટેલનું કાર્ડ છે. તું એને ઓળખે છે? એમને ત્યાંથી જ જોબ માટે ઇન્ટરવ્યુનો કોલ આવ્યો છે. ઓહ, તમે એમને ફોન નહીં કરતા. કેમ? હું જોબ મેળવીશ તો મારી મેરિટથી, કોઈની સિફારિશથી નહીં. આ રાખો. અરે વાહ, ધેટ્સ લાઈક